પાલિતાણામાં કમોસમી વરસાદને લઈ પાકમાં ભારે નુકસાન, ખેડૂતો દ્વારા વળતરની માંગણી. એની જવો ખેડૂત જવો આ ઢોરને સારો નથી, કઈ ઢોરની નિર્ણય બગડી છે સાહેબ. ત્યાં પણ ઓલો પાળો તોડ નાખ્યો ને, મહાવીરભાઈ વાળો તોડ નાખ્યો. હા, એ તોડ નાખ્યો. આમ તો આમ હાલતા હોય ને એવું લેવું જોઈએ. દિનેશભાઈ લલ્લુભાઈ નારોલા, ગામ ખાખરિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. જે રાત્રે વરસાદ થયો છે ત્યાં ખેતર આખું પાણીનું ભરાઈ ગયેલું હતું. અત્યારે બધું પાણી ઓસરી ગયેલું છે, પણ આમાંથી કઈ હાથમાં આવે એમ નથી અત્યારે. તો જેટલો પણ ખર્ચો કરેલો છે એમાંથી એનું વળતર તો આપણે, નફો તો એક બાજુનો રહ્યો પણ નુકસાનીમાં છે. અત્યારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ અત્યારે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરીને અને રાહત પેકેજ મંજૂર કરે એવું. મારું નામ પાલડિયા તળસીભાઈ અમરજીભાઈ, ગામ ખાખરિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. 2001 થી સતત ભાજપના કાર્યકરનો હું સભ્ય છું અને આ ગામને ન્યાય મળે એવું હું તમને ખાસ વિનંતી કરું, કારણ કે રવિ પાક તદ્દન નષ્ટ પામેલો છે. કોઈ ખેડૂતને કોઈ જાતનું વળતર મળે એવું કાંઈ છે નહીં, નથી લાભ મળતો. ખેતરનો, ખાતરનો, કોઈ વસ્તુનો, બૈયારનો, દવાના કોઈ પૈસા આવે એવું છે નહીં. અત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે વહેલા હાથ 2 દીમાં 3 દીમાં આ સર્વે થાય એવી વિનંતી છે. મારું નામ લાભુભાઈ જીવરાજભાઈ પાલડિયા, ગામ ખાખરિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. આ વરસાદને લઈને નુકસાનીનું કહેવું એ કોઈ કહેવાનો વસ્તુ જ નથી સાહેબ, કારણ કે ગઈ રાત્રે લગભગ 10 વાગ્યાથી સવારના 5:45 સુધી એ ધોધમાર વરસાદ પડ્યો, જેના હિસાબે આ આજુબાજુના દરેક ગામો, અમારું ગામ ખાખરિયા સહિત નવું ગામ, બડેલી, કુંભણ, ખાખરિયા, ચેંજળિયા વગેરે, લોંસડા વગેરે ગામોમાં એટલી નુકસાની થઈ છે સાહેબ કે આ ખેતરો બધા પાણીના ભર્યા હતા. આ તો અત્યારે વરસાદ ધીમો છે નથી એટલે જતું રહ્યું છે, બાકી બહુ નુકસાની થઈ. આ પાથરા જે સિંગના, મગફળીના પડ્યા છે એ સંપૂર્ણ પલળી ગયા અને એમાંથી જે ઢોરને માટે સારો રાખવાનો હતો એ પણ રહે એમ નથી અને ખેડૂતને જે મગફળીની આવક થવાની હતી એ પણ હવે કોઈ આ પલળેલી મગફળી કોઈ માગશે જ નહીં. ઓનલાઈન વાળા તો લેશે જ નહીં, પણ જે વેપારી છે એ પણ હાવ એકદમ ઓછા ભાવ, નજીવી ભાવથી માગી અને ખેડૂતની પાસેથી લઈ લેવાની ગણતરી કરશે અને ખેડૂતો એમાં મોટો ખર્ચો કરેલો, ખેતી, પાણી, ખાતર, દવા વગેરે, ખેતી મજૂરી, જે મોટો ખર્ચો કરી દવાનો બધો, એમાંથી કાંઈ આવક થાય એવું નથી. તો આપશ્રીને સરકારશ્રીને જાણ કરો કે આમાં ખેડૂતની થોડીક સહાય કરે.